ખંભાતનો પતંગ આવો હોય, ફેવરેટ કલર ભગવા કલર. ટોટલ 3 કોડી પતંગ છે. 20 પતંગ અલગ આવશે. ગાઈસ, તો તમે લાસ્ટ વિડીયોમાં જેમ જોયું કે પરવાનું દોરીનું કલેક્શન એટલું બધું હતું. હવે આ વિડીયોમાં તમે જોશો કે એનું પતંગનું કલેક્શન કેટલું બધું છે. લિટરલી આખું જે ટીવીનું બોક્સ છે એમાં પતંગો છે. પછી આ સાલ આ પતંગો લાવે 2026 માટે. બીજું એક આઈડિયા બે બોક્સ પતંગોના છે. તો હવે આનું ફટાફટ અનબોક્સિંગ કરીને ઉપર તમને પતંગો બતાવી દઈએ કેટલા પતંગો છે. લેટ્સ ગો. ચલો ગાઈસ, હવે પતંગનું અનબોક્સિંગ ચાલુ કરીએ છીએ. તમારી સામે જ બોક્સ ઓપન કરવા જઈ રહ્યો છું. અંદર શું છે શું નહીં મને બી ખબર નથી. લાસ્ટ યર આઈ થિંક ઊંચના પતંગ બગડેલા નીકળ્યા હતા. હા, લાસ્ટ એના બ્લોગમાં જોયું હશે. પેકિંગ યાર. ઓ આ તો જૂના નીકળ્યા બધા. ખ્યાલ નથી. આ કિન્યા બાંધ્યા વગરના પતંગો છે. કિન્યા બાંધ્યા વગરના છે. આઈ થિંક કદાચ જમીન ના લાવ્યો હતો. એકચ્યુઅલી આ મારા ફ્રેન્ડ મારા ઘરે આવ્યો તો એ પતંગ લઈને આવ્યો તો. આ એના પતંગ છે. સો મિનિમમ આ 2 કોડી પતંગ છે. 2 કોડી. આ વ્હાઈટ બી છે. વ્હાઈટ બી લાયા હતા રાત્રે ચગાવવા માટે. આ કેટલા કોડી લાગે છે ને? કોડી નહીં, 10 પતંગ. 10-12 પતંગ છે. આની અંદર તો એકચ્યુઅલી ઉત્તરાયણની પહેલા ચગાવવા માટે પતંગ જે છૂટા છવાયા જે બધા હોય અમુક બધા આયેલા પકડેલા ઓપરેશન વાળા એ બધા. ચલો બીજું મોટું બોક્સ ઓપન થવા જઈ રહ્યું છે તમારી સામે. હા, આઈ થિંક આની અંદર 7 કોડી થી વધારે પતંગ હોવા જોઈએ. ચલો એક એક કરીને આપણે સ્ટાર્ટ કરીએ. આ જો આ રીતે પતંગો મૂકેલા છે. જુઓ આ ટાઈપના ખંભાત. ખંભાતના છે ને? ના, આ અંકુરથી લીધેલા પતંગો છે. હું વર્ષોથી અમદાવાદમાં ખાલી અંકુરથી જ પતંગો લાવું છું. હું નામ પેલું જયંબે સિઝનલ સ્ટોર. જે અંકુરને ખબર છે કે જે મંદિર છે મહાદેવનું એના અડીને જે પહેલી જે શોપ છે ત્યાં આગળ. આ છે 1 કોડી ખંભાતના મોટા પૂંછડી વાળા પતંગ. અને આ એકચ્યુઅલી અમે લાયા હતા 2022 માં જઈને લાયા હતા. સ્પેશિયલ ખંભાત ગયા હતા અમે લોકો. તમે કોણ હતા? કાકા, હું, પપ્પા, લાલા કાકા, કેતન કાકા ને જયનું. આટલા લોકો અમે ગયા હતા. આ બી ખંભાતના જ પતંગ છે. આ મોટી સાઈઝની ચીલ છે. પતંગો મસ્ત હતા. આ એકચ્યુઅલી હું તમને એક ખોલીને બતાવી દઉં છું તમને લોકોને ઇન્ફોર્મેશન માટે કે ખંભાતનો પતંગ આવો હોય અને ચગાવવાની જે મજા આવે. અને આ છે એકચ્યુઅલી પોણિયા સાઈઝની ચીલ જે સૌથી મોટી ચીલ આવે છે. આ સ્ટાર્ટિંગમાં ચગાવવામાં થોડી હેવી લાગે. પવન એકવાર આવી જાય ને પવનમાં એટલે એકદમ આમ લબુ કે જેવો પતંગ થઈ જાય ખેંચમાં. એકચ્યુઅલી આ પતંગ જે ખોલ્યા એ મારા નથી, એ પપ્પાના પતંગ છે. જેમાં હું એક બી પતંગ નથી ચગાવી શકતો આમાંથી. ત્યાંથી પરમિશન અપ્રૂવ નહીં એટલે આ ભાઈ નહીં ચગાવતા. હા, આ બધા મારા પતંગ આવશે. આ રીતના આવશે. આ એકચ્યુઅલી 2 કોડી પતંગ છે ને. આની અંદર જયપુરી પતંગ બી છે. જે ટેપિંગ કરીને જે સ્પેશિયલ ચગાવવાના હોય ને એ ટાઈપના પતંગ. કોમ્પિટિશન કાઇટ બી છે આની અંદર. ટુર્નામેન્ટમાં યુઝ થતા હોય. ચલો બીજા ખંભાતી જ પતંગ સેમ હમણાં બતાયા એ જ સાઈઝ. યલો તો બહુ જ મસ્ત હતા. કલરમાં મતલબ યલો સૌથી આપણો ફેવરેટ કલર ભગવા કલર. સૌથી ફેવરેટ અને સૌથી બેસ્ટ કાઈકનો પ્રીમિયમ દેખાવ હોય તો આ કલર ઓરેન્જ કલર હું પર્સનલી પ્રિફર કરીશ.
આ મારું આયા. આની સાથે બોક્સ કમ્પ્લીટ જુઓ ડન. જો એ જ સાઈઝમાં નાના પતંગ બી છે સેમ કલરમાં, સેમ ગ્રીન કલર. આ અળદિયા ચીલ કહેવાય. પેલી જે પહેલા બતાવી એ પોણિયા ચીલ હતી. આ બોક્સ પૂરું. હવે આ જેવો પતંગો છે આ અસલ માટે લાયેલા છે, જે તમને દોરી બતાવી હતી લાસ્ટ વિડીયોમાં. આ હું મહેસાણાથી ગુજરાત માંઝા કિંગમાંથી લાવ્યો છું પતંગ. ટોટલ 3 કોડી પતંગ છે. કોમ્પિટિશન કાઇટ જ છે બધા. અત્યારે ઓપન નથી કરતા બીકોઝ આ સાલના પતંગો છે એટલે ત્યારે જ ઓપન થશે. એટલે પેટી પેક છે, ત્યાંથી જ આવા પેક થઈને આવ્યા હતા પતંગો. એટલે હું ટ્રાય કરીશ આની કિન્યા બાંધતો હોઈશ તો એ વખતે વિડીયો શ્યોર કુંજ જોડે અપલોડ કરાવડાવીશ. બનશે એટલો હું ટ્રાય કરીશ કિન્યા બાંધતી વખતે આનો વિડીયો. આ સ્પેશિયલી પંજાબના પતંગ છે, જે અમે લોકોએ લાસ્ટ ટાઈમ પંજાબથી ઓર્ડર કરીને મંગાવ્યા હતા. અને જે અમને પતંગ ચગાવવાની જે મજા આવી હતી આમાં. સોનાના ભાવના પતંગ હતા પણ પતંગો હતા હેવી બહુ છે આ રે કાઈ. પેપર થી બી હેવી છે અને ચગાવવામાં બી હેવી પડે છે. આ 12 તાર વગર દોરી ઉપર ના ચગાવાય આ પતંગ. અગર આમ ચગાવતા જઈએ ગયો કે. અને તમારે આંગળો તો કાપી જ નાખી કે ફૂલ પાવાનો હોય ને તો પંજાબના પતંગ ડિઝાઇન વાઇઝ બહુ જ મસ્ત હોય છે. એક પતંગ યુનિક હોય છે, તમે જોઈ શકો છો. આગળથી પ્લેન હશે, પાછળથી ડિઝાઇન. આપણી સાઈડ ડિઝાઇન જોવા મળશે. તમે ચગાવો ને તમને ડિઝાઇન મળશે. એક કોડી પતંગ મંગાવશો તો 20 પતંગ અલગ આવશે. બધા આમ ચમકીલા અલગ અલગ કલરના. તો જે લોકો ઓછા પતંગ ચગાવે છે એ લોકોને તો હું આ જ રિકમેન્ડ કરીશ કે પંજાબના કાઇટ સાથે જ એન્જોય કરો. આ છે નાની સાઈઝની ડાલ. બહુ મોટી ડાલ માર્કેટમાં દેખાશે, થોડી વાર ચગાવશે પછી ચગાવવા નહીં દે કોઈ. થોડી જ વારમાં 5 જ મિનિટ ચગશે ને પછી આવી જશે કાપવા વાળા. એના કરતા મીડિયમ સાઈઝ, મોટી સાઈઝ પાવલા કહેવાય. 5 જેવા પાવલા પડ્યા છે. હું હાલ ખોલતો નથી, ઉત્તરાયણના દિવસે જ ખુલે છે મારા ઘરે. એટલે ઉત્તરાયણ દિવસે જ્યારે પર્વ આપણા ઘરે આવશે ત્યારે આપણે જોઈશું પતંગ કયા પતંગો જાય બરોબર. અને આ પતંગો જોવા હોય તો કમેન્ટ કરો કે જોવા છે નથી જોવા. તો આટલું કલેક્શન હતું પતંગોનું. વિડીયો છેલ્લું જુઓ, થેલા ભરેલા છે આજુબાજુ પતંગોના. તો ઉત્તરાયણની તૈયારી એક્ઝેક્ટ આજે 12 ડિસેમ્બર છે. 1 મહિનો અને 2 દિવસ બાકી રહ્યા છે ઉત્તરાયણના. તો આ હતા પર્વના પતંગોનું કલેક્શન. અને શું કહીશ પર્વ બીજું કે? એક અગત્યની વાત છે. હવે તમે માનો છો કે ઉત્તરાયણ 2 દિવસની હોય છે, એવું નથી હોતું. ઉત્તરાયણમાં તમે વસ્તુઓ લાવો છો પછી એને જે નેક્સ્ટ યર જે રીતે યુઝ કરવાનો છે એના માટે જે તમે સ્ટોર કરો છો એ સૌથી મોટી વસ્તુ છે. અને એ જે મારી જોડે જે રીતનું હોય છે કે મારો રેર કેસમાં પતંગ બગડેલો નીકળે છે કે હું એનું કેર એટલી કરું છું કે જેમ કે એને સોનાના બનેલા હોય એ રીતની હું કેર કરું છું કે ના કોઈની થ્રુ પેકિંગ કરાવવાનું, ના XYZ વસ્તુ બધું જ હું કરું જાતે. એટલે આની અંદર એક શોખ છે આર્યો કે જે જનરલી બહુ રેર કેસમાં આવી રીતનો શોખ જોવા મળે કે કલેક્શન રાખી મૂકે છે અને દર સાલ કલેક્શનમાં નવી વસ્તુઓ એડ થાય છે. આ વખતે મારી ઈચ્છા છે કલેક્શનમાં બીજી કરતા એક થોડી નવી સ્ટાઇલના પતંગ એડ કરું. ચીલ તો મારી પર્સનલી ફેવરેટ છે. અને આ જે વસ્તુ છે એ જેના માટે ખાલી જસ્ટ ફેસ્ટિવલ છે ઉત્તરાયણ, એમને તો કંઈ નથી. બસ 13 તારીખે કિન્યા સેટ બાંધવાના, કાં તો તૈયાર કિન્યાવાળા લાવવાના, પતંગ ચગાવવાના, 15 પૂરું. પણ જેનો શોખ છે ને એના માટે આ બધી એક જાતની મગજમારી છે. બીજાને લાગતી હશે મગજમારી, પણ આ શોખની વસ્તુ છે એટલે મજા છે આ બધી. ઉત્તરાયણ એક અમારા માટે ઇમોશન છે કે જેમ તમારા માટે બીજા ફેસ્ટિવલ્સ ઇમોશન હોય, અમારા માટે એક ઉત્તરાયણ વસ્તુ છે જે અમારું ઇમોશન છે કે અમે એની અંદર હું જનરલી નથી ફટાકડા ફોડતો, નથી હોળી મનાવતો, મને એ બધું નથી ગમતું. હું દિલ ખોલીને ખર્ચો કરું છું ખાલી ઉત્તરાયણમાં કે હા ઉત્તરાયણમાં મારે પ્રોપર થવી જોઈએ. મારા જેવી ઉત્તરાયણ રેર કેસમાં થશે. મારો એ જ ગોલ છે. અને આગળ તમને
હું ઉત્તરાયણમાં મારા ધાબાનું બી તમને સેટઅપ બતાવીશ કે હું કઈ રીતે ઉત્તરાયણ કરું છું. એ તમને નેક્સ્ટ ફ્યુચર વિડીયોમાં શ્યોર હું તમને બતાવીશ. અગાઉ હું ચગાવવા આવીશ પતંગો ત્યારે આપણે કાઇટ કટિંગનો એક વિડીયો અહીંયા પરવાના ઘરે શૂટ કરશું. શ્યોર. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને જેમ તમે લાસ્ટ વિડીયોમાં જોયું કે ગીવ અવેના કોન્ટેસ્ટમાં પાર્ટ લેવા શું કરવાનું છે, તો લાસ્ટ વિડીયો તમે જોઈ લો. મળીએ બીજા વિડીયોમાં. ચલો મળીએ ગાઈસ. ગુડ નાઇટ. બાય. હેવ ગુડ અ નાઇટ. ફન.